નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। હારીજના નવામાંકા ગામમાં યુજીવીસીએલ વિભાગની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો। એક ગરીબ પરિવારના ઘરે મીટર ન હોવા છતાં છેલ્લા 5 વર્ષથી વીજ બિલ આવી રહ્યું છે। યુજીવીસીએલની ભોર બેદરકારી છતી થઈ। હારીજના નવામાંકા ગામનો અજીબો ગરીબ કિસ્સો। 5 વર્ષ પહેલા મીટર ન લગાવ્યું પણ બિલ ચાલુ, ગ્રાહકે બિલ ભર્યું પણ ખરી। અરજદારે પણ મીટર આવવાની રાહમાં બિલ ભર્યા કર્યા। વીજ ચોરનો દંડ ભરવાથી નોટિસથી ભાંડો ફૂટ્યો। મામલો જેટલો હળવો લાગે છે તેટલો છે નહીં। નિયમિત બિલ ભરનાર ગ્રાહક વિરુદ્ધ ચોરીની કાર્યવાહી થાય એ પ્રશ્ન ઉઠાવે છે કે જવાબદારી કોની હતી? મીટર વગર જ બિલ કેમ આપ્યું તે સવાલ। યુજીવીસીએલની આ કેવી બેદરકારી કે મીટર વગર પણ બિલ આપે? વીજ મીટર બિલ ભરપાઈ ઘટના મામલો થોડા દિવસ અગાઉ જાણવા મળ્યો છે। આગો કોઈ કચેરીને લેખિત રજૂઆત મળી નથી। આ બાબતે તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે। યુજીવીસીએલ ઇજનેર એડી પટેલ। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। ઠાકોર, મારું નામ વનરસિંહજી મફાજી, ગામ નવા મોકા। મેં લગભગ 7 વર્ષ થઈ જશે। 7 વર્ષથી મારે બીપીએલનું મીટરનું ફોર્મ ભરાયેલું હતું। મીટર આવી ગયું હતું, તે છતાંય મારે બિલ આવ્યા જતા હતા, પણ મીટર હજુ મારવા આવેલા નથી। તે છતાંય હું વારંવાર મીટર ભરવા જાઉં, પછી હું અરજી કરું તો કોઈ અરજી મારી સ્વીકારતા નહોતા। અત્યારે શું છે? તમે તમામ બિલો ભરેલા? તમામ બિલો ભરે છે। પછી મેં ઓકળી નાખી હતી, તે ઉપરથી મારી ઓકળી પકડી વહેલા 7 વાગે આવીને। મારે અંધારે રહેવું એટલે મારે જીવ જંતુની બીક તો લાગે ને। મારે બચ્ચા છોકરા નાના એટલે છોકરાને પછી ભણતરમાં પછી લેસન બેસન કરવું, સાંજે 7 વાગી જાય, શું લેસન કરે અંધારે? તમે જે તમને દંડ ફટકાર્યો, દંડ ભર્યો છે? નથી ભર્યો। 10,000 રૂપિયા દંડ આલ્યો છે। છતાંય બિલ આવતો મારે ઓકળી મેં નાખી હતી, તે છતાંય મને 10,000 રૂપિયા દંડ ફટકાર્યો। તમારી માગણી શું છે? મારી માગણી આ મારો ન્યાય મળવો જોઈએ અને મારું મીટર મળવું જોઈએ। નવા માકા ગામની આ પ્રેસ ન્યૂઝ દ્વારા મને હમણાં જ જાણ થઈ અને એ બાબતે હું કહેવા માગું છું કે પાર્ટીને હમણાં થોડા દિવસો પહેલાં એક વીજ ચોરીનું દંડ બિલ પાઠવવામાં આવેલું હતું, જે હજી સુધી અરજદારે બિલ ભરપાઈ કરેલ નથી અને એ કનેક્શન 2020માં અરજદાર દ્વારા માગણી કરેલી હતી। એટલે એ મારા સમયગાળે પીરિયડમાં ઘટના બનેલ નથી, એટલે એની જાંચ ચાલુ છે અને જે બી આવશે એની પછી આગળ કાર્યવાહી કરીશું। સાહેબ, આપની બદલી થવાના પણ સમાચાર સામે મળે છે, શું વિગત છે? મારી બદલી મેં પહેલેથી માગણી કરેલી હતી વતન માટે, તો એ હેતુ અન્વયે મારી બદલી થયેલ છે, નહીં કે આનાથી મારી બદલી થઈ છે। શું નામ આપનું? મારું નામ એડી પટેલ।